અમદાવાદ શહેર પેટીએમનો સાઉન્ડ ચાર્જ ₹1 કરવાનું કહી 500 વેપારીઓને ખંખેર્યા। 10 પાસ માસ્ટરમાઇન્ડે ટોળકી સાથે મળી 1 કરોડની છેતરપિંડી કરી। આ મોડસ ઓપરેન્ડી તમે બચજો। જો આ અહેવાલ ગુજરાત ગીતાની। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક જે સિનિયર સિટીઝન છે દુકાનદાર એમને એક ફરિયાદ નોંધાવેલી હતી ડિસેમ્બરના મહિનામાં કે જેમાં જે ફરિયાદી છે એમની દુકાને 2 અજાણ્યા વ્યક્તિઓ આવેલા હતા। એમને પોતે પેટીએમના અધિકારી હોવાની પહેલા ઓળખ આપી હતી અને એમને જે પેટીએમનું જે સાઉન્ડ બોક્સ યુઝ કરતા હોય છે એમનો જે મંથલી ચાર્જ છે એ ₹98થી ઓછો કરવા માટે ₹1 થઈ ગયો છે એવી સ્કીમ આપી। એમને કહ્યું હતું કે આપ આપના અકાઉન્ટમાંથી એક પોતાના જે મર્ચન્ટ અકાઉન્ટમાં ₹1નું ટ્રાન્ઝેક્શન કરશો અને પછી અમે જો પેટીએમને મેલ કરશું તો આપનો ચાર્જ ઘટી જશે। આવું કહીને જ્યારે આ ગેંગ છે એ આવા કોઈ બી વિક્ટીમ હોય એ જ્યારે બી એવું ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના પાસવર્ડનો યુઝ કરે છે એ જોઈ લેતા હોય છે અને પછી અમારા જે વિક્ટીમ હતા એમની પાસેથી એમને કીધું હતું કે આપનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવવાનું રહેશે આના માટે। એટલે પહેલા એમના મોબાઈલનો યુઝ કરીને એમનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવેલું હતું। 7 દિવસ બાદ આ જ બંને જણા ત્યાં જઈને એમના ડેબિટ કાર્ડમાં પેટીએમમાં મેલ કરવાનો છે એવું કહીને જે પહેલા એમને પાસવર્ડ નોંધી રાખેલો હતો એ યુઝ કરીને જે વિક્ટીમ છે એમની સાથે 6 લાખની ધોખાધડી કરેલી હતી અને આ 6 લાખ એમને 2 અલગ અલગ અકાઉન્ટમાં જમા કરાવેલા હતા। તો એ ગુનાની તપાસમાં પહેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાથી, જે અકાઉન્ટ પોતે જેમાં ₹5 લાખ ટ્રાન્સફર કરેલા હતા અને અકાઉન્ટ હોલ્ડર હતા। ત્યારબાદ આ ગુનાની આગળની તપાસમાં પીઆઈ ભૂમિકા પટેલ અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને આજરોજ 2 દિવસ પહેલા 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીઓ જે છે 6 ગેંગમાં જે મુખ્ય સૂત્રધાર છે એ બ્રિજેશ પટેલ છે। આ ઉપરાંત જે અન્ય 5 આરોપી છે એમાં એક ગોવિંદ ખટીક, એક છે રાજ પટેલ, એક પરાગ મિસ્ત્રી અને એક પ્રીતમ સુથાર અને એક દિલસ સુથાર, એવી રીતના અલગ અલગ લોકો છે। અગર એમની મોડસ ઓપરેન્ડી જોઈએ તો જનરલી આ લોકો છે એ પેટીએમના જે બી દુકાનદારો હોય છે ગુજરાતના, અત્યાર સુધીની તપાસમાં આવ્યું છે ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત 10થી વધારે શહેરોમાં જઈને એમને અલગ અલગ 500થી વધારે લોકો જોડે આ પ્રકારનું ફ્રોડ કર્યું છે, જેમાં એ દુકાનદારને પાસે જઈને પેટીએમમાં આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જીસ છે એ ₹1 થઈ જશે અથવા તો ફી થઈ જશે એ માટે ₹1નું ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા। જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલા રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય જેમને ડિજિટલ સાક્ષરતા નથી એવા લોકોનો ટાર્ગેટ કરતા। ₹1નું ટ્રાન્ઝેક્શન કરવાનું કહી એમનો પહેલા જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા અને ત્યારબાદ જે ટ્રાન્ઝેક્શનના મેસેજ હોય છે એ બી ડિલીટ કરી દેતા હતા। બીજું એક નવું આ ફ્રોડમાં ધ્યાને આવ્યું છે કે આ પર્ટિક્યુલર ગેંગ સૌપ્રથમ જે પૈસા વિક્ટીમને ટ્રાન્સફર કરવામાં આવે છે એમને ઇલીગલ ગેમિંગ અને બેટિંગ વેબસાઇટના અકાઉન્ટનો યુઝ કરતા હતા। તો એક વ્યક્તિ જે ઘરે ત્રીજો વ્યક્તિ એમનો સાથીદાર હોય છે